વિક્રમ સંવત 2081 પોષ સુદ નોમ તારીખ 8/1/2025 બુધવાર. વાલા ભક્તો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. માટે સૌ ભક્તોને પવિત્ર હરિજયંતિના દિવસે સમગ્ર ભક્તજનોને સમગ્ર સંત મંડળ સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણ કમળમાં રહીને આજની આપણી આ સાગર કથા પ્રસ્તુત થાય છે. 78મું વચનામૃત ચાલી રહ્યું છે. સિદ્ધાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણે અને પરમહંસોએ પરસ્પર એકાદબીજાના પ્રશ્નના ઉત્તર અને પ્રશ્ન પૂછવાના માધ્યમે આપણને સહુ કોઈને પરમાત્માના સ્વરૂપની વિશે અતિશય અસાધારણ પ્રીતિ થાય એવા અદ્ભુત વિચારો આપ્યા છે. અને ભગવાનની ભક્તિ કરવામાં, સંત સમાગમ કરવામાં, ભગવાનના સંત ભક્તોનું મહાત્મય સમજવાના માર્ગે આપણને જે કંઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સંગ, દોષ, પરિસ્થિતિઓ, શાસ્ત્ર યા તો કોઈ એવી બધી જે કંઈ બાબતો હોય, વાતો હોય, તે આપણને અવરોધ કરતા હોય તો એમાં સમજણ કેળવીને એ અવરોધોને દૂર કરીને સંત ભક્તનું મહાત્મય સારી રીતે યથાર્થ સમજીને ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે આપણે ગાઢ પ્રીતિ કરી શકીએ, એના માટેના બહુ જ અદ્ભુત વિચારો આપ્યા છે. નિષ્કુળાન સ્વામીએ પણ સ્નેહ ગીતામાં પરમાત્માના સ્વરૂપની વિશે અતિશય ગાઢ પ્રીતિ કરવા માટેના બહુ જ ઉત્તમ ઉપાય આપ્યા છે. અને ગાઢ પ્રીતિ ભગવાનના ભક્તને હોય ભગવાનના સ્વરૂપની વિશે, તો તે ભક્તનું કેવું અંગ હોય, કેવી સમજણ હોય, એ સદવિચારો બહુ જ અદ્ભુત આપ્યા છે. બોલું ન ગમે બીજું તે હને, પ્રીતમના ગુણગાન પખી, અન્ય કથા કાને સુણતા, યદા છે દલન થાય દુખી. અને અન્ય શબ્દ, અન્ય વાત ભગવાનના સ્વરૂપ સિવાય ભગવાનના ભક્તને બીજું બધું ગમે નહીં. આમ દિલમાં એને અતિશય દુઃખ થાય. દાજે દલને થાય દુખી, એવું લખ્યું છે. એને અન્ય શબ્દ સાંભળવો પડે એટલે એને બહુ અતિશય દુઃખ ને વેદના થાય. કોઈને એકને એક દીકરો રૂપાળો, કહિયાગરો, બુદ્ધિશાળી, હોશિયાર અને ગુણિયલ હોય, 14, 15, 17 વર્ષની ઉંમરનો થયો હોય અને અચાનક મૃત્યુ થાય એનું, પછી માં એની પાછળ એટલી બધી વિહવળ થઈ ગઈ હોય, એટલી પાગલ થઈ ગઈ હોય, તે બીજું કોઈ કંઈક વાત કરે ને તો એની માને ગમે નહીં વાત. એ બાળકનું ચિંતન થતું હોય ને. એમ જેને ભગવાનના સ્વરૂપની વિશે અતિશય પ્રધાન પ્રીતિ છે, તો એને ઠાકોરજી વિના, સંબંધ વિના કશું બીજું કોઈ ન ગમે. કોઈ સ્પર્શય ન ગમે, ગંધય ન ગમે, રસય ન ગમે, એને કોઈ શબ્દય ન ગમે. એમ મહાપુરુષોની સ્થિતિ લખાઈ છે ગ્રંથોમાં.
રજનીમાં નિંદ ન આવે, ભોજનીઓ નવ ભાવે રે અધાજી અમને, શ્યામ વિના સુખ ના આવે. એ જમવા બેસે ને તો મોઢામાં કોળીઓ ન જાય. માણકી કોળીને મહારાજે જ્યારે લીલા સંકેલી ને પછી મોઢામાં સૂક કે લીલું ઘાસનું તૈણું ન ગયું. પશુ જાતિની તોય પુરુષોત્તમમાં કેવી પ્રીતિ હતી એને. તેમ મોઢામાં પાણી ન જાય, ઘાસ ન જાય, અને માણકી ઘોડીએ એમનામ દેહ મૂકી દીધો મહારાજની ઈચ્છાથી. કેવી પ્રીતિ હશે વિચાર કરો. પશુ જાતિની હતી આ લોકની દૃષ્ટિએ. બાકી તો અક્ષરધામની ભૂમિકાની દૃષ્ટિએ જો આપણે વિચારીએ ને તો એ મુક્ત હતા. પણ પ્રીતિ કેવી ભગવાનના સ્વરૂપમાં. એવા બધા ઘણા બધા ભક્તોના પ્રસંગોને ઇતિહાસો છે કે ભગવાન સ્વામિનારાયણે આ ધરતીમાંથી જ્યારે લીલા સંકેલીને પછી અન્નજળ કોઈને મોઢામાં જાતા નહોતા. અને કોઈ પરાણે અન્નજળ ખવડાવે પીવડાવે તો પેટમાં રહેતું નહોતું, વમન થઈને બહાર નીકળી જતું હતું. એને ભગવાનના સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ હતી. માટે આપણે વિચારવું, ભગવાનના સ્વરૂપની વિશે આવી પ્રીતિ આપણે કાં નથી કરી શકતા? અને અન્ય બધામાં આપણને હજુ કેમ પ્રીતિ થાય છે, રાગ થાય છે, એમાં સુખ બંધાય છે, મનાય છે? તો આપણી ભક્તિમાં ખામી છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તે એવી ભક્તિ કરવી જોઈએ, પ્રભુના સ્વરૂપની વિશે એવી પ્રીતિ કરવી જોઈએ કે પોતાના પ્રિયતમ સિવાય એને બીજું કશું કાંઈ ગમે નહીં. સ્વામીએ દ્રષ્ટાંત એવું આપ્યું છે, જેમ મીનને એક નિર્વિના વળી ક્ષીરે ક્ષણો નવ સુખ મળે, તેમાં પ્રેમીજનને પીયું વિના એ અન્ય ઉપાય અંતર જડે. દૂધ ઘણું બધું અમૃત જેવું છે, પણ માછલાને પાણીમાંથી કાઢીને દૂધમાં નાખો ને તો બિચારું ટળું વળી એને મૃત્યુ પામે. કેમ? કે એને જળમાં એટલી પ્રીતિ છે, તો જળ જ એનું જીવન છે. ક્ષણ માત્ર એ જળ વિના રહી ન શકે. એમ ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપની વિશે જ્યારે પ્રીતિ કરી હોય ત્યારે પ્રભુના વિના એ ભક્ત ક્ષણ માત્ર રહી ન શકે. એને સુખ ન આવે, ન નિંદ આવે, ન ભોજન ભાવે, ન કંઈ કોઈ જગ્યાએ એને કાંઈ સુખ ન આવે. આવી ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ ભગવાનનો ભક્ત કરે, એના માટેના બહુ જ અદ્ભુત વિચારો આપણને ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. તો એમાં આપણે પ્રવેશ કરીએ અને આગળ ગતિ કરીએ. પૂર્વ 22મું તરંગ 7મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું બાકીનું વચનામૃત. હવે શ્રીજી મહારાજ તે પ્રશ્નનો ઉત્તર કરે છે કે જ્યારે જીવને દેહમાં સુખ દુઃખનો યોગ થાય ત્યારે તે સુખ દુઃખને જીવ જો પોતાને વિશે માને તો તે જીવ અન્ય અન્વયપણે રહ્યો છે. અને જ્યારે 3 શરીરમાં સુખ દુઃખથી પોતાને ન્યારો જુદો અલિપ્ત સમજે ત્યારે તે જીવ વ્યતિરેકપણે રહ્યો કહેવાય છે. આ રીતે જીવ દેહમાં અન્વય અને વ્યતિરેકપણે રહ્યો છે તે અમે તમને શાસ્ત્રની રીતે યથાર્થ વાત કહી છે. નારાયણાનંદ સ્વામીનો પ્રશ્ન છે.
મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ થોડું સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ રહ્યો હશે અને વ્યતિરેકપણે કેમ રહ્યો હશે, એના સંદર્ભે ભગવાન શ્રી હરિએ આ વાત બતાવી છે. જ્યારે જીવ સુખ દુઃખ પોતાને વિશે માની લે છે, માન અપમાન પોતાને વિશે માની લે છે, ત્યારે જીવ અન્વયપણે દેહમાં રહ્યો છે. અને જ્યારે એથી વ્યતિરેક પોતાને કે અલિપ્ત સમજે તો જીવ વ્યતિરેક છે. અને હકીકત આમ જોઈએ તો દેહથી તો જીવ જુદો જ છે જ, પણ હવે એનો અભિનિવેશ બંધાઈ ગયો છે ને, એટલે જીવની વિશે આત્માએ પોતાપણાની એવી દૃઢ માન્યતા કરીને એવો એમાં જોડાઈ ગયો છે, એટલે શરીરના સુખ દુઃખે કરી અને આત્મા સુખી દુઃખી થઈ જાય છે. કાંઈક શરીરને વાગે, શરીરને કંઈક ભૂખ લાગે, શરીરમાં કંઈક વ્યાધિ આવે થોડી ઘણી, ત્યારે આત્મા એવું માની લે છે કે આ મને વ્યાધિ આવી છે. આ એની અજ્ઞાનતા છે અને આ એની ખોટી સમજણ છે. કેમ? તો કે આત્માને તો કોઈ વાગતું નથી, આત્મા માંદો પડતો નથી, બીમાર પડતો નથી, આત્માને શરદી થતી નથી, એને ગરમી લાગતી નથી, એને ઠંડી લાગતી નથી. આત્માને માન અપાન છે નહીં, કેમ કે કાળો ધોળો જાડો પાતળો તો છે નહીં. પણ કોઈ એમ કે કાળિયા તો આપણને બહુ દુઃખ થાય છે. કોઈ આપણને એમ કે જાડિયા તો જીવ બહુ દુઃખી થાય છે. અને આમે વઢવેડ કરી અને એકાદા બીજાના માથા કાપે ને એટલે હૈદે જીવ પાછે છે. હવે જીવ તો જાડોય નથી ને કાળોય નથી, પાતળોય નથી, ટૂંકોય નથી ને લાંબોય નથી. એ સ્ત્રીએ નથી ને પુરુષે નથી, જ્ઞાની નથી ને અજ્ઞાની નથી, એ મૂર્ખે નથી, વિદ્વાની નથી, એને કોઈ જાતિ નથી, એનું કોઈ નામ નથી. આત્મા તો આવો અલિપ્ત છે. આમ કેમ થઈ ગયું? એનું કારણ છે દેહાત્મા બુદ્ધિ બંધાઈ ગઈ. શા માટે બંધાણી? તો જેને દેહાત્મા બુદ્ધિ હતી એ લોકોએ બંધાઈ દીધી. એમ મહારાજે પ્રથમના 70માં બતાવ્યું છે. બાળકનો જન્મ થયો એટલે એને દેહાત્મા બુદ્ધિ બંધાઈ દીધી. મા બાપે બધા ભેળા થઈને તું પુરુષ હો ને તું સ્ત્રી છો, આ તારું ઘર છે ને આ તારું લુગડું છે ને આ તારું ખેતર છે ને આ તારી મા ને આ તારો બાપ ને આ તારો ભાઈ. જેને દેહાત્મા બુદ્ધિ હતી એ બધાએ આને દેહાત્મા બુદ્ધિ કરાવી દીધી. બાકી બાળક જન્મ ત્યારે એની ક્યાં ખબર હતી કે હું છોકરો છું કે છોકરી છું, હું પશુ છું કે મનુષ્ય છું, આ ઘર મારું છે, આ બાપ મારો છે, આ મા મારી છે, આ મારો બાપ ભાઈ છે, એને ક્યાં ખબર હતી? જેને દેહાત્મા બુદ્ધિ હતી એ લોકોએ દેહાત્મા બુદ્ધિ દ્રઢ કરાવી દીધી અને આને નક્કી કરી લીધી ને માની લીધી. હવે જો ભગવાનના એવા સાચા એકાંતિક સંત કે જે ભગવત સ્વરૂપમાં અતિશય લીન રહેતા હોય અને પરમાત્માની મૂર્તિમાં અતિશય જેને પ્રીતિ હોય ને પ્રભુ સિવાય બધું જ ખોટું જેને માન્યું હોય, કે જેને દેહાત્મા બુદ્ધિ ન હોય ને દેહના ભાવથી જે વિરક્ત વર્તતા હોય, આવા મહારાજના એકાંતિક એવા ભાગવત સંત પુરુષો હોય ને એનો મન કર્મ વચન કરીને સમાગમ કરે અને એના વચનોમાં જો વિશ્વાસ દૃઢ રાખે તો દેહાત્મા બુદ્ધિ ટળે. એટલે મહારાજે પ્રથમના 15 ને 16 બતાવ્યું છે કે સંત કહે કે તું આત્મસત્તા રૂપ છું તો પોતાને આત્મસત્તા રૂપ માને.
પણ પોતાને દેહરૂપે ન માને, મનના ગાઢ પ્રમાણે ન કરે, બુદ્ધિ કહે એમ ન કરે, સંત કહે એમ માને. એ સંતના વચનમાં જો એને વિશ્વાસ હોય, એને સંતના વચને કરીને પરમાત્માની ભક્તિ કરતો હોય અને એ સંતના વચને જે કહે તેમ કરતો હોય તો એને દેહાત્મ બુદ્ધિ સમયાંતરે ટળે. બાકી દેહાત્મ બુદ્ધિ ટાળવા માટેનું એવું કોઈ સાધન નથી કે એને કરીને આપણે દેહાત્મ બુદ્ધિ ટાળી શકીએ. હા, દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે દેહાત્મ બુદ્ધિના બહિરી જે યોગ છે એને સંત આજ્ઞા કરીને ધીમે 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 આપણને છોડાવે. જો પહેલાં આપણે સૌ બહુ સગવડતામાં જીવતા હોય જીવન, તો એ સંત ધીમે 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 આપણને સગવડતાનો છે ને ભાવ બધો જે કંઈ હોય આપણને છોડાવે. જો આદિ પથારીમાં સોવડાવે, સાદું ભોજન ખવડાવે, ખૂબ ધ્યાન ભજન કરાવે, ખૂબ વ્રત તપ કરાવે. એટલે ધીમે 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 દેહાત્મ બુદ્ધિના ભાવ, બહિર જે ભાવ છે ને એ બધા ટળે. અને પછી અંતરથી છૂટે. એટલે આત્મા છે ને એ આ સતી દેહ અને આ લોકમાં રહ્યો થકોય પણ મુક્ત થઈ જાય. બાકી તો આપણે જો જોઈએ ને તો એટલી બધી જીવને દેહને વિશે આસક્તિ છે, એટલું બધું જીવ બંધન છે એને શરીરને. અને શરીર ધાર્યો જેને પોતાના મહિના હોય ને એને. અમે છે ને ગઈકાલ વિઝા માટે દિલ્હી ગયા ને, તે એનું વાતાવરણ તમે જોવો ને તો એવું આખો દિવસ ધૂંધળું ધૂંધળું વાતાવરણ, સૂર્ય તો દેખાય જ નહીં, અને એટલી બધી ઠંડી અને એવું ધૂંધળું વાતાવરણ આવ. પણ લોકો તમે જુઓ ને તો એટલી બધી ગળદી ને એટલા બધા વાહનનું ટ્રાફિક, એટલું બધું ટ્રાફિક. આપણને એમ થાય કે આ લોકોને આમાં શું મજા આવતી જીવન જીવવાની, પણ તોય મોજ કરતા બોલો. આ કોઈ લારીઓ ફેરવતા હોય ને, કોઈ રેકડીઓ ફેરવતા હોય ને, કોઈ ઓલી પગ સાયકલ ફેરવતા હોય. અને એ દેહને સાચવવા માટે અને દેહના સગા સંબંધીઓનું પોષણ કરવા માટે કેટલો કેટલો બધો પ્રયત્ન કરતા. એવી ઠંડીમાં, એવા ધૂંધળા વાતાવરણમાં આપણને તો એક દી રહી તો આપણે તો કંટાળી જઈએ. આ તો મહારાજની દયાથી કેવું આમ બધું અક્ષરધામ જેવું સુખ આપણને દેખાય એ બધું જોઈને ત્યારે. એટલે જીવને દેહને વિશે ને દેહીઓને વિશે જેવી આત્મીયતા થઈ ગઈ છે, બંધન થયું છે, જેવી મારાપણાની એને મમતા બંધાઈ ગઈ છે, એ ભગવાનના સંતના વચને ધીમે ધીમે છૂટે. માટે ભગવાનના ભક્તોએ સંત સમાગમ અધિક રાખવો અને જે માર્ગ આપણને બતાવે, જે વિષય છોડાવે, તો તે વિષય કદાચ હું ને તમે એક સાથે ન છોડી શકીએ, ન મૂકી શકીએ, પણ ધીમે 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 એ મહાપુરુષો જેમ આજ્ઞા કરે ને તેમ વિષય છોડવા. તો ધીમે ધીમે દેહાત્મ બુદ્ધિ ટળશે અને આત્મનિષ્ઠા જેને દ્રઢ થાય છે તો એને ભગવાનના સંતનું વચન મનાય છે. જ્યાં સુધી આત્મનિષ્ઠાની ખામી હશે ત્યાં સુધી ભગવાનના સંત ગમે તેવા હશે, પોતે સમજતો પણ હશે કે આ ભગવાનના સંત પરમાત્માના સાક્ષાત્કાર સંબંધને પામેલા છે અને આ પુરુષમાં રહીને એ જ કિંચિત બધી જ ક્રિયાઓ પરમાત્મા કરે છે. આવું પોતે જોતો હોય, માનતો હોય, બધું જ હોય, પણ સંતના વચને
દેહાત્મ બુદ્ધિ ટાળવા માટેના જે નાના મોટા સાધન બતાવે એ ન થતા હોય એનાથી. તો એ પ્રયત્ન કરવો જોઈએ આપણે, તો છૂટે ધીમે ધીમે. એટલે મહારાજે એમ કહ્યું કે આ 3 દેહને વિશે જીવ વળગો છે ને એમાં સુખ દુઃખને જ્યારે પામે છે. આપણું કોઈ અપમાન કરે અને આપણને અતિશય કષ્ટ થાય ને દુઃખ થાય ને, ત્યારે સૂક્ષ્મ શરીરમાં આત્મા વ્યાપક છે. હા, અતિશય કષ્ટ થાય આપણને ત્યારે સમજવાનું કે સૂક્ષ્મ શરીરમાં આત્મા વ્યાપક છે. અને ઠંડી લાગે, ગરમી લાગે, બીજું ત્રીજું થાય અને એમાં જીવ સુખી દુઃખી થઈ જાય. કોઈ બીમાર પડે, આ તે થાય, પછી પોતાને જોઈતું હોય એવું પહેરવા ઉઠવા ન મળતું હોય ને દુઃખી થાય, પોતાને જોતું હોય એવું ખાવા ન મળે તો દુઃખી થાય. આટલી બધી કાતિલ ઠંડી ને ત્યાં દિલ્હીમાં, પણ તોય લોકો તમે જોવો ને તો ઓલી પાણીપુરીની લારી હોય ને એને જેમ ગોળના ગાંગડા સાથે મકોડા ચાટ્યા હોય ને એમ ફરતા બધા ઊભા હોય એ પાણીપુરી ખાવા માટે. હવે અહીંયા બધું કેટલું ગોબરવાળો હોય, બધો ગંદકી હોય, અને લોકો તો એ પાછા વાંચે બધું ખાતા હોય. તો આપણને એમ થાય કે આ જીવને જોવો તો ખરા, કેવી દેહને વિશે આસક્તિ બંધાઈ ગઈ છે. અને એ દેહને નિભાવવા માટે, દેહને ટકાવવા માટે માણસ કેટલો દુઃખી થાય છે. આ બધા અમુક વ્યસનીઓ હોય તો તમે જુઓ તો મારે જે લખ્યું ને વચરામતમાં કે દારૂ પીવે ત્યારે ગળું બળે એવો છે, અને શરીરના કોષને બધું આવું ખતમ કરી નાખે, બધી ખબર છે એને, પણ તોય માણસ એને દારૂ પીતો હોય. ઘણા બધાને તો શરીરનું બધું જ જ્ઞાન હોય છે, ડૉક્ટરોથી આવે છે, ડૉક્ટર એટલે એને શરીરનું બધું જ જ્ઞાન હોય, પણ તોય દારૂ ફૂલ પીતો હોય. બોલો, ત્યારે એમ થાય કે સ્થૂળ શરીરને વિશે પણ જીવ એટલો બધો વ્યાપક બની અને સ્થૂળ શરીર રૂપે જ્યારે થઈ જાય છે, ત્યારે સૂક્ષ્મ અને કારણ શરીરના ભાવ છૂટવા તો એના માટે કેટલા કઠણ પડે. તો આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને કૃપા કરી અને આ સત્સંગનો યોગ આપ્યો છે, અને આવા સંત હરિભક્તના આવા શાસ્ત્રો આપણને મળ્યા છે કે જે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી, જે સંતનો સમાગમ કરવાથી, જે હરિભક્તોનો સમાગમ જોગ કરવાથી, રાખવાથી મને ને તમને આ બધી સમજણ આવે અને એમાંથી ધીમે ધીમે પ્રીતિ ટળે. જો આટલો સત્સંગ આપણને થયો તો અમુક પ્રકારના વિષયો આપણને છૂટ્યા કે ન છૂટ્યા, વળગ્યા નથી. દારૂ, બિસ્ટોર, બીડી, તમાકુ, સિગરેટ, બહારના ખાણાપીણા, હોટલોના ખાણાપીણા, લારીઓના ખાણાપીણા, ચા કોફીના રગાડા વગેરે વગેરે. પછી અતિ રજોગુણી કપડાં, અતિ રજોગુણી સાહિત્ય, અતિ રજોગુણી માણસો. તો આ બધાનો સંગ આપણને છૂટ્યો છે. શા માટે? કે એટલું આપણે સમજાયું છે કે હું ભગવાનનો ભક્ત છું, માટે મારે આ બહારનું ખાણા પીના ખવાય પીવાય નહીં, મારા ઠાકોરજીએ ના પડે છે મને, એમ આપણે સમજાયું છે. હવે એથી વધુ સમજણ દ્રઢ થાય તો એ પણ વિચાર જીવને આવે કે મારા ઠાકોરજીએ ના પાડી છે કે તું દેહાત્મ બુદ્ધિ કરતો નહીં, દેહાત્મ બુદ્ધિ રાખતો નહીં, દેહ માગે તો આપતો નહીં, દેહ જ્યારે માગે ત્યારે ન આપતો, સહન કરજે. એવું ભોગ સહન કરજે, તરસ સહન કરજે, અપમાન સહન કરજે,
તારાથી થાય એટલું બધું સહન કરજે. માન અપમાન તો આપણે જેટલા સહન કરવા એટલા થઈ શકે. માનો કે સ્થૂળ શરીરના અમુક કારણો સહન ન કરી શકીએ કદાચ, કે બહુ ઠંડી હોય તો એ ઠંડીના રક્ષણ માટે અમુક કપડાં એવા પહેરવા ઓઢવા એ બરાબર છે. પરંતુ ભૂખ તરસના જે દુઃખો છે એને તો થોડા ઘણા જાણી જોઈને ભગવાનના ભક્તે સહન કરવા જ જોઈએ. આપણે ભૂખ લાગીને તરત મોઢામાં નાખ્યું, ભૂખ લાગીને તરત મોઢામાં નાખ્યું તો દેહાત્મા બુદ્ધિ કદી ટળવાની જ નહીં, ઓછી જ નહીં થવાની. ધીમે ધીમે વિષયો ઓછા તો કરવા જોઈએ ને. બહુ અતિશય ભૂખ લાગે ત્યારે મહારાજે તો એવું લખ્યું વચનામૃતમાં કે ગોદડી છે એનું ઓછી કે મૂકી રાખવી અને હારી પેટ અતિશય ટાઈડ હોય પછી ઓઢવી, એમ થોડું થોડું સહન કરવું. અને બધા ભગવાનના ભક્તો એને છે ને જો પોતે કરી શકતો હોય ને અને ભગવાનમાં એની પ્રીતિ જો કરવી હોય ને તો એને સવારમાં દેહને નાસ્તો બાસ્તો ન આપવો. બપોરે થોડુંક જ ભોજન આપવું, થોડુંક સાંજે આપવું. બપોરે જાજુ હારી પેટ નહીં ખાવાનું ગળા સુધી. એમ ધીમે ધીમે ખાવાનું, ઓઢવાનું, પહેરવાનું એને છોડવું, સહન કરવું. મરી ન જઈએ આપણે કંઈ, એક ટાઈમ ખાય નહીં તો. જ્યાં સુધી સહન નહીં કરીએ ત્યાં સુધી આત્મનિષ્ઠાનો કોઈ અવકાશ નથી કે આપણે આત્મનિષ્ઠાનો ગુણ આપણામાં આવશે. કદી નહીં આવે. એને આત્મનિષ્ઠાનો ગુણ સિદ્ધ કરવો હોય તો મહારાજે બહુ લખ્યું છે. પ્રથમના 19ના વચનામૃતમાં બતાવ્યું છે કે એવા એકાંતિક ભગવાનના ભક્ત હોય તો એના સંગે કરીને તે ગુણની ન્યૂનતા ટાળવી. તો એનો સંગ કરવી તો પછી એનું વચન માની તો સંગ કર્યો કહેવાય ને. એટલે એનું વચન માને જ નહીં તો સંગ કેમ કર્યો કહેવાય. એ આપણને એમ કહે કે તારે આટલું જ ભોજન લેવાનું, આટલી જ નિંદ્રા લેવાની, આટલો જ વ્યવહાર કરવાનો, આટલી જ ધન સંપત્તિ કમાવાની, એ કમાયેલી ધન સંપત્તિમાંથી આટલું પુણ્યદાન કરવાનું. શરીર અને સમય તો સમયનો તારે 10મા વિષયમાં ભાગ કાઢવાનો. સમયનો ગમે તેટલી ધન સંપત્તિ હોય અને ગમે તેવો આપણા વ્યવહારો હોય પણ સવારમાં પ્રત્યેક હરિભક્તોએ દેહધારી માત્ર ત્યાગી કે ગ્રસ્ત, બાયો કે બાયો, 1-2 કલાક સવારમાં એવું ભજન કરવું જોઈએ. બધી જંજળ મૂકીને. મુક્તાનંદ સ્વામીએ પ્રભાતી પદમાં બતાવ્યું છે, ગ્રહસ્થને જગત જંજાળ પર હરી, કૃષ્ણ ગોવિંદ ગોપાલ કહે. જગત જંજાળ, હવારમાં બધી આ માથાકૂટ. હે છોકરાઓ જાગતા નથી ને એની માં કંઈ કહેતી નથી, છોકરાને ચડાવી માર્યા છે વગેરે વગેરે બધું. આ બધી જગત જંજાળ કહેવાય. એ બધી લાઈફ સવારમાં મૂકી દેવાય. 2 કલાક કે 2 કલાક એવું ભજન કરવું જોઈએ કે આખી રાત્રિના ને ગયા દિવસનું જેટલું ઝેર ચડ્યું હોય વ્યવહારો કરવાનું, કે ગાઢ સંકલ્પોનું કે સ્વપ્ન અવસ્થાનું કે સુષુપ્તિ અવસ્થામાં કે જાગૃત અવસ્થામાં જે કંઈ ઝેર ચડ્યું હોય તો એ બધું આનાથી ઉતરે. પણ એવા ભગવાનના ભક્તો કે જેને 4 ગુણ સિદ્ધ કર્યા હોય એનો મન કર્મ વચને કરીને સમાગમ કરે અને એ જેમ કહે તેમ વિષયો થોડા મૂકતો જાય તો એમાંથી પ્રીતિ હટતી જાય. આ બાકી આપણે વિષયો છોડી ના શકતા હોય તો પછી વાત જોતી છે. ઘણા બધા સાધુ, હરિભક્ત, પારા, બાયો, ભાઈઓ કૂટ એવું બહુ હોય છે ને. તે આખો દિવસ તમે જુઓ તો ઘંટી ચાલુ જ હોય ખાવાની ને.
એવું ઘડી કે થોડું કંઈ સહન ન કરે જરાય. હવે એના કારણે પછી શરીરમાં આળસ ને પ્રમાદતા વધી જાય, કરતર થાય. કથામાં, ધ્યાનમાં, માનસીમાં આપણે જોઈને ઘણી વખત દર્શન કરીએ તો માનસી પૂજા મેં ડોલા જ ખાતા હોય ને ઘણા ઊંઘતા જ હોય. કથામાં ઊંઘતા જ હોય. આનું કારણ શું? એ કારણ છે એનું નથી શરીરને જરૂર તોય શરીરને ખોરાક આપ્યા કરીશ આપણે. એટલે એમાંથી પ્રમાદતા, વિકાર, કરતર, ઊંઘ આ બધું છે ને એ વિકાર છે એક પ્રકારનો. અને નિંદ્રા છે ને એ તમોગુણનું કાર્ય છે. એટલે જેને બહુ નિંદ્રા હોય એને તમોગુણ બહુ હોય. તામસી પ્રકૃતિ હોય. તામસી પ્રકૃતિને એવું નથી કે કોઈ ઉપર ખીજાય જાય એનું બધા એને ધોકા મારવા માંડી પડે એને જ તમોગુણ કહેવાય, એવું નહીં માનતા. જો પોતાના કલ્યાણ માટેની વાત ગ્રંથમાં કે કોઈ સત્પુરુષ કે કોઈ આપણે હિતેશુ કરતા હોય અને એનો સ્વીકાર જે નથી થતો એ તમોગુણનો પ્રકાર છે. એ તમોગુણમાં રજોગુણ રહેલો છે. માટે ભગવાનના ભક્તને વિચારવું કે તે ગુણમાં પાછી અવસ્થા રહી છે. તો સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા એ પ્રધાન રહે છે. જાગ્રત અવસ્થા ગૌણ છે. સત્વ ગુણ ગૌણ છે. અને એટલે પોતાના હિતના માટેની કે પોતાના કલ્યાણના માટેની વાત જીવને નથી સમજાતી. માટે વિચારવું. મહારાજે અદ્ભુત વાત કરી છે કે સ્થૂળ શરીરને વિશે સુખ દુઃખ જે સ્થૂળ શરીરના થતા હોય અને એને પોતે આત્મા માની લે છે તો એ સ્થૂળ શરીરની વિશે અન્વય પણ રહ્યો છે. હવે જો એ સુખ દુઃખને સહન કરતો થાય તો વ્યતિરેક થાય, એથી જુદો. બાકી તો બહુ કઠણ કામ છે. સત્સંગમાં હોવા છતાંય ઘટી જાય તેનું શું કારણ? પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે માણસ જ્યારે પ્રથમ સત્સંગ કરે છે ત્યારે તેને સંતો તથા સત્સંગીઓ ઉપર અતિશય હેત હોય છે અને પછી તેવું ને તેવું હેત રહેતું નથી, તે ઓછું કેમ થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જીવ જ્યારે પ્રથમ સત્સંગ કરે છે ત્યારે તેને સંતોને વિશે એવી અલૌકિક બુદ્ધિ હોય છે જે મુક્તિ કહી શકાતી નથી. પછી તો તે સંતમાં કોઈ અલ્પ જેવો તેવો દોષ હોય તેને જોઈને પોતાની બુદ્ધિએ કરીને ઝાઝો દોષ લે છે ને પરઠે છે. પછી તેની અસદ વાસના થઈ જાય છે. તેણે કરીને સંતો ઉપરથી ભાવ ઘટી જાય છે. તે જો મનમાં વિચાર કરીને તે અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેઓ શુદ્ધ થઈ જાય. અને જો તે અસદ વાસના ન ટાળે તો તે અંતે જાતા વિમુખ થઈને સત્સંગમાંથી નોખો પડી જાય છે. આ પ્રત્યુત્તર મહારાજે શૂન્યાતીતાનંદ સ્વામીના પ્રશ્નથી કર્યો છે. હવે આપણે વિચારીએ કે સત્સંગમાં આપણે જો ઘટી જતા હોય અને ભગવાનના ભક્તનો આપણને વધુ ને વધુ દોષ પઠાતો હોય તો સમજવાનું કે સત્સંગમાંથી ઘટ્યા વૈધા નહીં, આપણો અંગ વૃદ્ધિ ન પામ્યું. જેનું અંગ વૃદ્ધિ પામે તેને ભગવાનના સંત ભક્તનું ખૂબ જ મહાત્મય સમજાય. અને એના દોષ હોય ને તો દોષમાં પણ ગુણ દેખાય એને. ત્યારે સમજવાનું કે સત્સંગમાં આપણી વૃદ્ધિ થઈ છે. દોષમાં પણ ગુણ દેખાય ત્યારે વૃદ્ધિ થઈ છે એમ માનવું. જો ભગવાનના ભક્તનો
આવી રીતે દોષ જોતો હોય ને પોતાના દોષ ના જોતો હોય તો એ સત્સંગમાં ઘટી ગયો છે એમ માનવાનું. હવે આપણે આપણી જાતને થોડીક તપાસતી રહેવાની કે આપણે સત્સંગમાં ઘટ્યા કે વૈધા, અને જો વૈધા હોય તો પોતા સિવાય એને બીજાના કોઈના દોષ જ ન દેખાય. જેટલા દેખાય એટલા પોતાના દોષ દેખાય પોતાને. ભગવાનના ભક્તનો દોષ એને કોઈ દિવસ દેખાય નજરમાં જ ન આવે. તો સમજવાનું કે સત્સંગમાં અંગ વૃદ્ધિ પામ્યું છે, નહીતર ઘટ્યું છે. પછી પ્રસાદાનંદ સ્વામીએ શ્રી હરિને પ્રશ્ન પૂછ્યો છે, જીવના મોક્ષનો હેતુ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, સાચા સંત જેમ કહે તેમ જ સંશય રહિત કરવું એ જ જીવના મોક્ષનો હેતુ છે. આવ્યું? ભગવાનના સંત કહે તેમ સંશય રહિત થકો કરે, એને કોઈ પ્રકારનો સંશય નહીં. આટલું મારાથી થશે અને આટલું નહીં થાય એવું તો ભૂલે પણ મહારાજ કે વિચારે નહીં. પ્રથમના 15માં મહારાજે બતાવ્યું છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને એવી અખંડ વ્રતિ રહે કે ભગવાનને ભગવાન સંત કહે તેમ જ મારે કરવું છે, પણ આટલું વચન એનું મનાય છે અને આટલું નહીં મનાય એવો તો એને સ્વપ્નમાંય પણ સંકલ્પ ન થાય. એને તો એવું મહાત્મય હોય અને એવી સુરવીરતા એનીમાં હોય કે ભગવાનને ભગવાનના સંત આજ્ઞા કરે તો એ કેમ ન થાય. અને ન થતું હોય તો જ્ઞાન છે પણ મહાત્મય વગરનું છે. જ્ઞાન છે, સમજે છે કે આ ભગવાનના સંત છે, બહુ મોટા છે, પણ વાત મનાતી નથી. તો જ્ઞાન છે પણ મહાત્મય નથી. તો લોયાનું ત્રીજું વચરામૃત એમ કહે છે કે મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય. ઓલો જ્ઞાને કરીને નિશ્ચય છે પણ મહાત્મય નથી, એટલે નથી થતું. જો મહાત્મય હોય ને તો થાય એ પ્રમાણે જેમ કહે તેમ કરી શકે. એને મહારાજે લોયાના છઠ્ઠામાં કહ્યું કે સંત આજ્ઞા કરે કે આ તારું ખેતર, ધન, સંપત્તિ, ઘર, વખરી બીજાને આપી દે તો મહારાજ કે તત્કાળ આપી દે, કોઈ વિચાર જ ન કરે, તત્કાળ આપી દે. કેમ? મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય છે. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય. સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, ગામ ગરા ધન સંપત્તિ બધાયનો ત્યાગ કરે. એવા ભક્તોના લગભગ 21 કે 22 જેવા ભક્તોના પ્રસંગો મહારાજે લોયાના ત્રીજામાં બતાવ્યા છે. મહારાજે તો વિસ્તારથી વાત કરેલી છે, પણ પરમહંસોએ વચનામૃત ગ્રંથ કંડાયરો એટલે એનો વિસ્તાર ન થઈ જાય એટલે એ ભક્તોના ખાલી ગામ, નામ, નિર્દેશ બતાવ્યો છે. અન્ય ગ્રંથોમાં આપણે જોઈએ તો એ ભક્તોના કેટલા બધા ઇતિહાસો છે. એટલે ભગવાનના ભક્તે વિચારવું, સંત કહે તેમ સંશય રહિત થકો કરે તો જ એ મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે દેશ, કાળ, ક્રિયા અને સંગ ત્યાંનું જ્યારે વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો તે આપ કહો. કેમ છે? આપ બધી બાબતને જાણો છો. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે જ્યારે દેશકાળાદિક વિષમ હોય ત્યારે તેમાંથી ઉગરવાનો એ જ ઉપાય છે કે ત્યાંથી જે તે પ્રકારે ભાગી છૂટવું. જો કોઈ 2-5 માણસો બેઠા હોય
આપણે ત્યાં જઈને ઊભા રહ્યા, અથવા આપણે બેઠા છીએ અને ત્યાં કોઈ આવ્યા 2-5 જણા, અને એ પછી ભગવાન સિવાયની બીજી ઇતર બધી વાતો કરવા માંડી પડે, જગત સંબંધી, વ્યવહાર સંબંધી, સ્ત્રી સંબંધી, પુરુષ સંબંધી વગેરે વગેરે બધી કોઈ પણ વાત, ત્યારે સમજવાનું કે ત્યાં સંગે ભૂંડો છે, દેશે ભૂંડો છે, કાળે ભૂંડો છે. તો ત્યાંથી ભાગી છૂટવાનું મિનિંગ એમ કે એનો ત્યાગ કરી અને પોતે દૂર રહેવું, તો જ એનાથી પોતે બચી શકે. બાકી વિષમ દેશકાળને સંગથી બચવું એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. હવે માનો કે એ ત્યાગ કરીને આપણે નથી જઈ શકતા, નથી છોડી શકતા, તો હજુ આપણને વિષયોમાં બહુ રાગ છે. જગત સંબંધી વાતો સાંભળવામાં, રજોગુણી વાતો સાંભળવામાં, સ્ત્રી સંબંધી વાતો સાંભળવામાં, પુરુષ સંબંધી વાતો સાંભળવામાં, એની રજોગુણી સંબંધી વાતો સાંભળવામાં હજી બહુ રાગ છે. કેમ કે જીવ તે સ્થળ છોડી નથી શકતો. ભક્ત છે ખરો, પણ મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી. એને ભગવાનના સંતનો પણ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી, એટલે નથી કરી શકતો. બાકી તો મહારાજે કહ્યું બતાવ્યો રસ્તો, આનાથી તરત જ ભાગી છૂટું, દૂર જાઉં. આ રીતે છે બધી. પછી તો દેહને વિશે પણ એવું છે કે ત્યાં મારકૂટ થતી હોય, આવું થતું હોય તો ત્યાંથી ભાગી છૂટું વગેરે વગેરે છે બધું. પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય તો છે તો પણ અસદ વાસના કેમ ટળતી નથી? હવે આપ તેનો ઉપાય કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું જેવું યથાર્થ મહાત્મય છે તેવું તેના જાણ્યામાં આવ્યું નથી, તેથી તેને અસદ વાસના ટળતી નથી. અસદ વાસના નહીં ટળવાનું કારણ છે આ, બીજું કંઈ નહીં. એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. ભગવાનના સ્વરૂપનું યથાર્થ જેમ છે તેમ મહાત્મય જીવ જાણી નથી શક્યો, સમજો નથી, એટલે એને અસદ વાસના ટળતી નથી. ને અસદ વાસના કઈ? તો કે ભગવાનના સ્વરૂપ સિવાયની બધી જ અસદ વાસના કહેવાય. એવું બધી જ. હવે ભગવાન કરતાં બધું જો આપણે આ પ્રધાન રહેતું હોય તો સમજવાનું કે હજુ તો જીવને અસદ વાસના બહુ છે. તો એ ભગવાનના એવા સંતના વચને મહારાજે આમાં સાચા સંત શબ્દ પ્રયોગ કર્યો છે. ભગવાનના એવા સાચા સંત કે જે સંતના મહાત્મ્યમાં, નિશ્ચયમાં, વૈરાગ્યમાં, ત્યાગમાં, આત્મનિષ્ઠામાં કોઈ પ્રકારનો દંભ ન હોય, કોઈ પ્રકારનો આડંબર ન હોય, એને સાચા સંત કહ્યા. અને એવા સંતનો મન કર્મ વચને કરીને જો આત્મા સમાગમ કરે, એની આજ્ઞાનો સ્વીકાર કરે, મરજીનો સ્વીકાર કરે, એની મરજી આજ્ઞાને સ્વીકૃતિ આપે, અમલીકરણ કરે, તો અસદ વાસના ટળે. બાકી અસદ વાસના ટળવી તે બહુ જ કઠિન કામ છે. અને એ અસદ વાસના જન્મ મરણનો હેતુ બને છે. જે ભગવાનનો ભગત, આખી જિંદગી પરમાત્માની ભક્તિ પણ કરી, પણ અસદ વાસના ન મૂકીએ ને ભગવાનનો જ્યારે નિશ્ચય કર્યો ને ત્યારે જ અસદ વાસના સોતો નિશ્ચય કર્યો એને. એટલે અસદ વાસના ટળતી નથી. માટે ભગવાનના ભક્તને
ભગવાનના એવા સાચા સંત એને વિશે ખૂબ જ આત્મીયતા કરવી જોઈએ, ખૂબ જ પ્રીતિ કરવી જોઈએ. એનું પ્રત્યેક વચન આપણને મનાય એવી પ્રીતિ કરવી જોઈએ. શ્રીજી સંતો અને સત્સંગમાં હેત થવાના ઉપાય બતાવે છે. પછી મોટા યોગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ ભગવાનમાં અને તેમના કથા કીર્તનમાં હેત નથી થતું, તેનું શું કારણ છે? નિશ્ચય તો ભગવાનનો છે જ, તોય ભગવાનમાં, ભગવાનની કથા કીર્તનમાં, ભગવાનના સંત ભક્તમાં આ જીવને પ્રધાન પ્રીતિ કેમ નથી થતી? ત્યારે મહારાજ બોલ્યા કે ભગવાનનું જેવું મહાત્મય છે તેવું તેને સમજવામાં આવ્યું નથી. જો ભગવાનનું યથાર્થ મહાત્મય સમજાય તો ભગવાન સિવાયના અન્ય પદાર્થમાં હેત રાખવું હોય તો પણ ન રહે. આવું જ્યારે ચિત્ત થાય ત્યારે ભગવાન, ભગવાનના સંત ને ભગવાનના કથા કીર્તન વિશે જ અચળ પ્રીતિ થાય છે. મહાપુરુષોને કેવી અચળ પ્રીતિ હતી તો લખાણું છે, આપણાથી તેવું ના થાય. પ્રતાપસિંહ રાજા સુવ્રત મુનિ પાસે સત્સંગી જીવનની કથા સાંભળવા માટે જ્યારે બેઠા જગન્નાથપુરીમાં ઇન્દ્રધોમ નામના સરોવરના કિનારે, ત્યારે એને ખાવાનું, નિંદ્રા, શરીરનો થાક, સમય બધું જ ભૂલી જવાતું. અવિરત કથા સાંભળતા હતા, અવિરત. અને એ અવિરત પાછા કેવા ખબર, આમ જિજ્ઞાસાપૂર્વક, આમ હાથ જોડી અને સિદ્ધાસને બેસીને એટલી જિજ્ઞાસાથી કથા સાંભળતા સુવ્રત ઋષિના મુખકમળથી. એને મહાત્મા યથાર્થ સમજાણું કે આ સંત ભગવાનના સાક્ષાત્કારના સંબંધને પામી ગયેલા છે, માટે મને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ સંતના સમાગમથી જ મળશે અને મારી મેળવા છે. હાથ જોડીને અવિરત કથા સાંભળતા હતા, અવિરત. આપણે તો ઘડીક છે તે ટેકો જોઈ, ઘડીક પગ આખો વાસો કરવો જોઈએ, ઘડીક પરાઠી વાળી, ઘડીક લાંબો પગ કરીએ, ઘડીક હાથ આડાવડા કરીએ. આ તે પણ એક ધારા, એક ચિત્તે હાથ જોડી અને સુવ્રત મુનિના મુખમાંથી નીકળેલું અમૃત અખંડ અખંડ કાનથી પીધા કરતા હતા, કાનથી પીધા કરતા હતા. એને 7 દિવસમાં ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો, 7 જ દિવસમાં. અને આપણે 70 વરાવી ગયા હોય તો હજી કંઈ અણસારે ન હોય સાક્ષાત્કારનો. તો ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારનો અણસાર તો ન હોય તો ઠીક છે, જવા દઈએ, પણ એને વિષય ન છૂટાય નહીં જવા. કેવા તો કે ખાવા પીવાના અમુકને તમે જોવો ને તો જેમ ઉંમર થાય ને એમ રસાસ્વાદ વધતો જતો હોય છે. ઘણા બધા હરિભક્તો કહેતા હોય છે કે અમારા બાપાથી અમે કંટાળી ગયા, કે 80 વરાય પૈસા, કે કારણ કે રોજ એને સારું સારું ખાવા જોઈએ, રોજ જોઈએ, કાંઈ મોરું ચોરું હાલે જ નહીં, કે પાછું પતતું નથી, કે ખાઈને જાડા થઈ જાય ને ઘડીએ ઘડીએ પાછા સંડાસાવા જાય ને બધું બગાડે, ઘણી બધું ઉલટી કરે, પાછું ખાય હેંતકનું પચે નહીં, અપોચો થાય, એવું ઉલટી થાય, બધું બગાડી મૂકે. ડો સમજતો જ નથી. કે આસક્તિ વધતી જાય છે જીવને. માટે વિચારવું આપણે કે ભગવાન સ્વામિનારાયણે આપણને જો દયા કરી અને આવો સત્સંગનો યોગ આપ્યો છે તો વિચારવું આપણે પ્રતાપસિંહ મહારાજાની જેમ કે આવા ભગવાનના સંત મળશે નહીં, એને એવું સમજાયું હતું.
આવા ભગવાનના સંત મળશે નહીં અને મને મળ્યા છે, મારે પ્રગટ પુરુષોત્તમ નારાયણને પામી જવું છે. આવું મહાત્મય સમજાણું હતું. અને એક વાત તો મારા તમારા માટે નક્કી છે, એવું કે ભગવાનના એવા સંત એનું મહાત્મય સમજી અને એની મરજીમાં રહ્યા વિના મારો કે તમારો એકાઈનો જન્મ મરણમાંથી છુટકારો થવાનો જ નહીં. કોઈ વિષયોમાંથી છુટકારો થવાનો નહીં. વિષયો છૂટશે જ નહીં. એવું અને વિષયો નહીં છૂટે તો પછી ભગવાનમાં પ્રીતિ તો કેવી રીતે થાય છે? ત્યાં સુધી તો ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થવાનો કોઈ અવકાશ છે નહીં. કેમ? આપણને વિષયમાં પ્રીતિ હોય તો ભગવાનના સ્વરૂપમાં અધિક પ્રીતિ તો ન થાય. માટે વિચારવું. હું તો આ બધા સંતોનું દર્શન કરું છું ને ત્યારે બહુ વિચાર આવે છે કે આ એની યુવાન અવસ્થામાં, ખાવા પીવાની અવસ્થામાં કેવા કઠિન વ્રત કરે છે. બોલો, કોળિયા વ્રત કરે, આ તે કરે. આ હરિમિલન સ્વામી છે ને એ ઋષિ ચાંદ્રણ કરે. બોલો, નાના નાના કોળિયા બપોરે મધ્યાહન સમયે એક જોખર લેવાના, કશું મોઢામાં નહીં નાખવાનું. કેવું મહાત્મય સમજણ હોય છે ત્યારે થતું હોય છે ને એમને એમ થાય છે. એને આપણે પૂરું ભોજન એક દિવસમાં આખા દિવસમાં એક બપોરે પૂરું ભોજન કરીએ છીએ ને તોય નથી રહી શકતા. તોય 4 વાગે સાંજે કંઈક તો જોઈએ જ ને. નહીંતર બપોર હારે પેટ પૂરું ભોજન કર્યું હોય, દાબી નાખ્યું હોય પેટમાં. અને ઓલા તો આવડાવાળા કોરિયા લેવાના. બોલો, એક જ વખત. એમ આ બધા કોળિયા વ્રત, ચાંદ્રાયણ, ધાયણા પાયણા વગેરે વગેરે વ્રત તો કરે છે આ યુવાન અવસ્થામાં. તો આપણે વિચારીએ કે એને મહાત્મા કેટલું સમજાણું હોય છે. એને મહાત્મા સમજાવીને આ વ્રત ન થાય. સમય તમારી પાસે છે, આપણાથી નથી થતું. કેમ? તો એને જેટલું મહાત્મા સમજાણું એટલું આપણે નથી સમજાણું. એ તો ચોખ્ખી વાત છે ને. બાકી જો સમજાણું હોય તો મહારાજ એમ કહે છે કે એને ભગવાનની કથા, કીર્તન અને સંત સમાગમમાં અચળ પ્રીતિ થાય. શબ્દ પ્રયોગ મહારાજ કેવો કર્યો? અચળ પ્રીતિ. જલ પ્રીતિ નહીં, અચળ પ્રીતિ. કે સંત સમાગમ વિના ઘડીભર રહી ન શકે. ભગવાનની કથા કીર્તન વિના રહી ન શકે. કથા કીર્તન થતા હોય ને તો એ સાંભળવામાં એટલો બધો આમ તત્પર થઈ જાય. એમ મહારાજે મધ્યના 29માં બતાવ્યું છે. અતિ તત્પર થઈ જાય, બધો થાક ભૂલી જાય. જો એને પછી શરીરને ગમે તેટલો શ્રમ પડ્યો હોય ને, અને શરીર માંદું હોય, ભૂખ્યું હોય શરીર, પણ તો એ મંદવાડ કે ભૂખ કે થાક એકેય ન દેખાય એને. અને કથા ભગવાનની કરવામાં કે સાંભળવામાં એટલો બધો આમ એકાગ્ર થઈ જાય, તત્પર થઈ જાય. અને આપણને તો શું, જરાક શ્રમ પડ્યો હોય તો એ સીધા બફ દઈને પડીએ આપણે ગાડલામાં. હું થાકી ગયો. હવે 2-5-25 કિલોમીટર ગાડીમાં બેસીને આવ્યો હોય, એવી ગાડી તો આંકડાને હાંકી હોય. આ બહુ તો 2-4 કલાકનો રસ્તો કાપીને આવ્યો હોય તો 2-4 કલાકનો રસ્તો કાપીને આવી ગાડીમાં પોતે તો આરામથી બેઠો જ હોય અને ઊંઘો જ હોય પાછો ગાડીમાં. તો જો આ ઊંઘ તો એટલી બધી વાલી હોય ને એટલે ગાડીમાં ઊંઘ તો પછી ઘડીભર મૂકી જ ન હોય. પણ તોય જ્યારે આવે ને ત્યારે બહુ દઈને પડે સીધો સોફો અને સેટી હું કે થાકી ગયા. કેમ? એને ભગવાનના સ્વરૂપમાં એવી પ્રીતિ નથી. જો હોય તો એ બધો થાક એને જરાય દેખાય નહીં. જો ને આપણા મહાપુરુષો, અમે કાલે દિલ્હી ગયા ને પછી વિચારતા હતા કે કેટલીક ઠંડી છે. અમે દહીં લઈ ગયા હતા એને, જો
તે બોલો દહીંનો બળપ થઈ ગયો તારું અગરે નહીં. આટલી બધી કાતલ ઠંડી. ત્યારે વિચારતા હતા કે મહારાજના વખતમાં સંતો ઠેઠા દિલ્હી સુધી સત્સંગ કરાવવા આવતા હતા. ઠેઠ હિમાચલ પ્રદેશમાં જતા સત્સંગ કરાવવા. નહીં પહેરવાનું, નહીં ઓઢવાનું, નહીં ક્યાંય રહેવાનું. મહારાજે આજ્ઞા કરી તે કોપીન પર રાતે રહેવાનું. હવે એ અજાણ્યા પ્રદેશ અહીંયા ક્યાં ભિક્ષા માગવા જાય, જાય તો આપે કોણ એને? હવ અપમાન કરે ને કોઈ આપે નહીં, ખાવા નહીં. એટલે નહીં ખાવાનું, નહીં ઓઢવાનું, ને એવી કાતેલ ઠંડી ને એવા પ્રદેશો ને એમાં સંતો સત્સંગ કરાવવા જતા. એને કેવું મહાત્મય સમજાણું હોય છે મહારાજનું. એને મહાત્મય કેવું સમજાણું હોય છે ભગવાનના સંતનું, કે મોટા સંતના વચને એ મહાપુરુષો આવી કઠિન તપસ્યા કરતા. મહારાજે આજ્ઞા કરી જાઓ સાતું તમે બધા, પછી 50-100 મુક્તાનંદ સ્વામીની સાથે જાઓ, કોઈ સ્વરૂપાનંદ સ્વામીની સાથે જાઓ, બ્રહ્માનંદ સ્વામીની સાથે જાઓ, ગોપાળાનંદ સ્વામીની સાથે જાઓ. એ મોટા મોટા સંતો, એ મોટેરા સંતોની સાથે મહારાજ મોકલતા બધાને સત્સંગ કરાવવા. અને એ આવી બધી પરિસ્થિતિમાં આવા બધા પ્રદેશોમાં સત્સંગ કરાવવા જતા. તોય ધર્મ નિયમ, ધ્યાન ભજન, આજ્ઞા ઉપાસના એમાં જરાય ફેર ન પડે. શું એવું એના રોજિંદા જે નિયમ હોય ને એ આ પરિસ્થિતિમાં બંધ કરે મહાપુરુષો. આપણે તો સારી બધી સાનુકૂળતા હોય ને તો એ રોજિંદા નિયમ નથી થતા. કોઈને બહુ બડબડિયા હોય છે એટલે આગ્રહ કરતા કંઈક નિયમ આપો, કંઈક નિયમ આપો. આપણે નિયમ આપ્યો ને પછી 5-15 મહિના પછી પૂછી કે લે હું ભૂલી ગયો, નથી કરતો હું કે. બધી સાનુકૂળતા હોય, ખાવા પીવાની, રહેવાની, હોવાની, જાગવાની, હરવાની, ફરવાની, બેસવાની, ઉઠવાની, જવાની, ક્યાંય હાલી નહીં જવાનું, બધે ગાડીઓ વાહનમાં બેસીને જવાનું. હવે એ 2-4 કલાકનો રસ્તો ગાડીમાં હોય તો એને બધી અનુકૂળતા હોય જ, પણ નિયમ ન થાય કારણ કે મહાત્મય નથી. જો મહાત્મય હોય તો પહેલું નિયમ પછી બીજું બધું, પણ નથી થતો. અને ઉભરા બહુ આવતા હોય અમુકને નિયમ લેવાના, નિયમ બહુ લે ને પાસ કરે નહીં એ કંઈ. એટલે આપણે એમ થાય કે આ માણસ નકરો દંભી છે, નકરો દંભી છે કે બતાવે છે કે મારે ખૂબ ભજન કરવું છે. ને આને ભજન કરવાનું તો કંઈ મહાત્મય તો છે નહીં આને. માટે મહિમા સમજવો જોઈએ. મહાત્મય હોય તો થશે, નહીં તો નહીં થાય. પછી પ્રત્યોષાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની ભક્તિ અચળ કેવી રીતે રહે? પછી શ્રીજી મહારાજ ઘણા ખુશ થઈને બોલ્યા કે અનિરોધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ અને વરાધિક જે અવતાર એ સર્વેના કારણ જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો ભગવાનની શ્રવણ આદિક 9 પ્રકારની ભક્તિ અચળ રહે. આવી રીતે શ્રીહરિએ સર્વ સંતોના પ્રશ્નોના ઉત્તર કર્યા. પછી શ્રીજી મહારાજે સર્વે મુનિઓને પૂછ્યું કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય ગીતામાં નરકના દ્વાર કયા છે? એમાંથી જેને જે દોષ અતિશય જીતાયા હોય તે સર્વે વિચારીને કહો, કેમ જે તમે સહુ અપાર બુદ્ધિમાન છો. પછી જેને જે બાબતની અતિશય દ્રઢતા હતી તે સંતો તેવી રીતે બોલ્યા. ત્યારે તેમના વચન સાંભળીને શ્રીજી મહારાજ તેમના ઉપર અતિશય પ્રસન્ન થયા. પછી આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી એ 4ની ઉપર રાજી થઈને તેમને છાતીમાં શ્રીહરિએ પોતાના ચરણ કમળ દીધા. પછી એમ બોલ્યા કે જેમ આ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટા સંતો છે તેમની ભેળા આ 4 સંતોને પણ ગણવા
તેમને બુદ્ધિમાન જાણીને તેમનું ક્યારેય કોઈથી અપમાન થવા દેવું નહીં. આવો મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સંતોને શ્રીહરિએ કહ્યું. પછી અત્યંત પ્રસન્ન થઈને થાળ જમવા માટે વર્ણીની સાથે પોતાને ઉતારે પધાર્યા. શ્રીહરિ સંતો પૂર્ણ મનોરથ અને પૂર્ણ કામ છે તે ભક્તજનોનું હિત કરવા માટે જ પ્રગટ થયા છે. લો, મારા અને તમારા જીવના કલ્યાણ માટે જ આ ધરતી ઉપર એ મહારાજના અનાદિ મુક્ત પુરુષો પ્રગટ થાય છે. પણ મહાત્મ્યના અભાવે જીવને એ વાત બહુ સમજાતી નથી. એટલે એને અન્ય સાધુ અથવા તો અન્ય હરિભક્ત, એ તો અન્ય સાધારણ માણસ અથવા પોતાના જેવા એને પ્રાકૃત માને છે. હા, એની સમજણમાં મોટો અભાવ છે. અને એટલે તે મુક્ત દ્વારા એને જે પ્રભુ પ્રાપ્તિ માટેનું પ્રાપ્ત કરવાનું હોય તે જીવ નથી કરી શકતો, મહાત્મ્યની ખામીના હિસાબે. બહુ અદ્ભુત વિચાર મહારાજા પાસે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાવિશપુરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 78મું બાકીનું વચનામૃત પૂરું થયું. એ નામે 7મો તરંગ સમાપ્ત થયો.